પણ એક સાક્ષી, તુરી એટલે સાક્ષી. સાક્ષી ને હા, ત્યાં સાક્ષીનો લય થાય. અવસ્થાનો જે સાક્ષી છે એ ચોથો. તુરીનો અર્થ થાય ફોર્થ, ચોથો. અચ્છા. ચોથો ને પહેલો ને બીજો ને તો અહીંયા કંઈ છે નહીં, પણ સમજવા માટે કે ત્રણ અવસ્થાની સાપેક્ષમાં એ અલગ છે, એને ચોથો કીધો. ત્યાં સુધી સાક્ષી છે. તુરીનો અર્થ એટલો થાય ચોથો. ચોથો ત્રણ કોઈ તો આ ત્રણ અવસ્થા, ત્રણ એને જાણનારો, અને જાણે એટલે તેનાથી અલગ છે એટલે સાક્ષી. અને બીજું આ અવસ્થા બદલાયા કરે એટલે એ ખોટી છે, એવું તુરી. તુરી એટલે હજી આ સામે છે એટલે એને સાક્ષી કહેવાય. તમારી સામે હોય, તમે ધારો કે વ્યવહારમાં હોય ત્યારે એ સાક્ષી પણ હોય તમારો સામે. આ અવસ્થાઓના આ તો બધું છે, પણ એ તમારી સ્થિતિમાં છો ત્યારે તમે જ્યારે એ તરફથી દ્રષ્ટિ હટાવી લ્યો છો તો પછી દ્રષ્ટા દ્રશ્ય રહેતું નથી, ખાલી એને સાક્ષી પછી ન કહેવાય. કોનો સાક્ષી? કોનો સાક્ષી? તો એ સ્વરૂપમાં સ્થિતિ એ તુર્યાતીત. પછી તમે વ્યવહાર માર્યો એટલે સાક્ષી. વ્યવહાર કરીએ ત્યાં તમે અંતર્મુખ થઈ જાઓ, ઇવન વ્યવહાર કરતી વખતે તમે અંતર્મુખ થઈ જાઓ તો ખાલી દેખાય, પણ તમને કંઈ દ્રશ્ય દ્રષ્ટા દર્શનનું કંઈ એવું ન લાગે. એકરૂપ અંદર શૂન્ય જેવો લાગે કરે. આખો દિવસ તો સાક્ષી અવસ્થા તુરી અવસ્થામાં જ રહેવું પડે. ઇવન તમે આખો દી હાલતા હાલતા જ્યારે અંદર વૃત્તિને અંદર સ્થિર કરી દો ત્યારે બહાર ખાલી વ્યવહાર હાલતો હોય ને અંદર શૂન્ય જેવું સ્થિરતા અનુભવ થાય. વ્યવહારિક રીતે આ અવસ્થાઓ છે એટલે આપણે એને ચોથો કે કેવો પડે એટલે એને ચોથો કીધો. પછી આપણે આરતી બોલીએ છીએ આખા ભગત દાદા, તો એમાં મને ભાષ્યું છે તુર્યાતીત. આરતીમાં બહુ મોટા શબ્દો છે, બહુ સમજવા જાય. એક આરતી સમજાઈ જાય તો બધું સમજાય. પછી કહે છે કે મને ભાષ્યું છે બ્રહ્માકાર. તો ભાષ્યું છે કે અનુભૂતિ છે? એ બ્રહ્માકાર થઈ ગયા એટલે તુર્યાતીત. હા, તો અનુભૂતિ શબ્દ. અને ઓલું ભાષ્યું છે, ભાષ્યું છે એટલે અહીંયા કઈ દેખાણું નથી. હા, એ અનુભવની વાત છે. કોઈ ભાષવાનો તો વિષય નથી, જોવાનો વિષય નથી. હા, એટલે અહીંયા ભાષા અનુભૂતિનો એ પોતામાં જ્યારે સ્થિતિ થઈ ગયો તો દ્રષ્ટા દ્રશ્ય દર્શન ન રહ્યો તો પછી એને એ જ કહેવાય ને. પણ ઓલું બે અલગ અલગ રીતે હું સમજાવ્યું છે કે એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મને ભાષ્યું છે તુર્યાતીત. એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને નું જે સાક્ષી છે એ એમ સમજાવવા માંગે છે. આપણે આ બધું આખું માંડુક્ય ઉપનિષદ એના ઉપર જ છે. ઓમકાર એ જ છે બસ. ઓમકારનું રહસ્ય જ આ છે કે ઓમકાર એટલે શું? અ ઉ મ છે એ સ્થૂળ સૂક્ષ્મ કારણ અવસ્થા છે. જાગૃત સ્વપ્ન સુષુપ્તિ કયો કે સ્થૂળ સૂક્ષ્મ કારણ કયો, અને એને જે જાણી રહ્યો છે એ તુરી છે ચોથો. એ આ ઓલી આમ કરીને બતાવ્યું એ તુરી અવસ્થા. તુરી અવસ્થા. પછી એમાં આગળ બિંદી કરે છે એ તુર્યાતીતને દર્શાવે છે. ઓમકાર બિંદુ સહિત તમે નહીં કહે, બિંદુ સંપૂર્ણને આપણે ગ્રહણ કર્યું. આપણે સમગ્રતાને પૂર્ણતાને આપણે સ્વીકાર્યું છે. ત્યારે આ ઇસ્લામમાં ખાલી ઓલી એટલું ને બિંદી ને એટલું જ બતાવે એટલે એ કંઈક અમુકને સ્વીકારે ને આ મૂર્તિને નામ રૂપને નથી સ્વીકારતા. પણ આપણે કહીએ કે બધું એ જ છે, બધું એ જ છે. એટલે આપણે સંપૂર્ણમાં બધું આવી ગયું એટલે ઓમકાર પૂરો. અ ઉ મ ને એ તુર્યાતીત. ઓમકારમ બિંદુ સેમ નિત્યમ ધ્યાયંતિ યોગી. કારણ કે એની બહાર કઈ છે નહીં, એ બધું છે એમાં એ બધું અંદર આવી જાય એટલે પછી જુદું ન કહેવાય. તો આપણે જુદું દેખાય ત્યાં સુધી એ આપણી અપૂર્ણતા અને અધુરાશને દેહ ભાવને લીધે જુદું દેખાય. તો સંપૂર્ણમાં એ પણ આવી ગયા. હા, સંપૂર્ણમાં બધું આવી ગયા. વધારે ધર્મના ઝઘડા એટલે જ થાય છે કારણ કે પૂરેપૂરું ન સમજાય એટલે થાય છે. એ એની રીતે બરાબર છે, પણ આપણે સમજાઈ જાય તો પછી કઈ છે નહીં. આખરે તો એ નિરાકાર, એ જ આકાર એ નિરાકારના જ છે. આકાર નિરાકાર ને હોય ને નિરાકાર પણ હોય એનું વાસ્તવિક સ્વરૂપ છે. પણ આકાર એ નિરાકારના જ માંથી જ ઊભા થાય ને એનો જ પ્રગટ રૂપ છે.
એટલે આવી રીતે આપણે સંપૂર્ણ સ્વીકાર્યો છે. આકાર એનો જ છે. વચન કે મેંડ, આ મેંડ બધી એની જ છે. મેંડ આપણે ખાલી આકાર જ દેખાય છે એટલે સ્વરૂપનું ભાન ન થાય. નિરાકાર એનું ઓલું અંદર તત્વરૂપ એનું વાસ્તવિક સ્વરૂપને આપણે ખબર નથી એટલે આ ભેદ ચાલુ રહે છે. ખબર પડ્યા પછી તો તમે જ્યારે ધ્યાનમાં અંદર ઓલામાં પ્રવેશી જાય ત્યારે શરીરનો ભાવ જ નથી રહેતો. શરીર જાણે પીગળી ગયું, ગળી ગયું, એને બધું શૂન્ય જેવું એક રસ બધું હોય એવું એક સમજાય. એટલે આ હદ આવડી હુંનો તમને અનુભવે થાય અને હું જ્યારે હું વિશે વિચારું તો એમેય ના થાય કે હું આકાર છું. શરૂઆતમાં આપણે હુંનો જેવો વિચાર કરીએ એટલે દેહ જ આ દેખાય, આવડો હું છું એવો જ તરત ભાવ થાય. ત્યારે પછી હું છું પણ હું આવડો કે આવડો નહીં, અહીંયા છે કે અહીંયા નથી એમેય નહીં, કે મારી કોઈ હદ છે એમેય નહીં. કારણ કે તમે હદ આ વહી ગઈ તો પછી કોઈ એની બાઉન્ડ્રી નથી કે આવડો. નિરાકારને તો કોઈ હદ જ નથી, અનંત છે. આ તે એ જ બ્રહ્મરૂપ, બ્રહ્મ એ જ છે. અંતે તો એ જ સમજવાનું છે. બ્રહ્માકાર એટલે વૃત્તિ, એની હારે વૃત્તિ પણ વિરામ પામી, શૂન્યમાં જઈ ચડી. એ શૂન્ય કયો કે બ્રહ્માકાર, બ્રહ્મ છે એ પણ શૂન્ય જ છે ને. શૂન્ય રીતે કોઈએ કીધું, કોઈ એને નિરાકાર કીધું, બ્રહ્મ કીધું. તો વૃત્તિ વિરામ પામી એટલે આ ભેદ જ ન રહ્યા કંઈ. વૃત્તિઓ જ છે ને, આ જુદા જુદા ભેદ વૃત્તિઓને લીધે થાય. દેહાકાર વૃત્તિ હતી, બ્રહ્માકાર થઈ ગઈ એટલે બ્રહ્મનો કોઈ આકાર જ નથી એટલે વૃત્તિ ન રહી. આકાર હોય ત્યાં સુધી વૃત્તિ કહેવાય, આકાર નથી તો વૃત્તિ કોને કહેવાય? આમ તો આ અવતાર સંસ્કારને લીધે જ સંસ્કારને જ કરડે. બસ સંસ્કારો અંદર પડ્યા અને આપણે હજી એ ઓલું છે ને, હું આ છું સંસ્કાર છે તો એ જલ્દી જતા નથી. તો એ ધીરે ધીરે નિવૃત્ત થાય. આ બધી પ્રયાસ એના માટેના છે. ધ્યાનમાં સ્થિરતા આવતી જાય ધીરે ધીરે. છોડે છે એટલે આપણે સમજવા માટે કેવું પડે કે બે વૃત્તિની વચ્ચે, બે વિચારની વચ્ચે, બે પ્રાણની વચ્ચે મધ્ય, આ બધું સમજાવવા માટે છે. પછી બધું ભાઈ મધ્ય કોને કહેવું? કોઈ સાપેક્ષ વસ્તુ છે, એના સિવાય કઈ કેન્દ્ર નથી. જો આ અનુભવ છે, જ્યાં સુધી આકાર છે ત્યાં સુધી કેન્દ્ર છે ને પરિઘી છે. પરિઘી છે. પરિઘી સંસાર છે અને કેન્દ્ર છે એ અહંકાર છે. આજુબાજુ દેખાય ને આ હુંનો કેન્દ્ર જેવું લાગે. હવે જ્યારે નિરાકારમાં વયા જાવ ને અનંતમાં આવે તો અનંતને કેન્દ્ર થોડું હોય. કેન્દ્ર તો એક આ વર્તુળની એક મર્યાદા છે એટલે એનું કોઈક સેન્ટર કેન્દ્ર એ કરવું પડે ને. હદ જ ન રહી તો કેન્દ્ર ક્યાં રહ્યું? એટલે કેન્દ્ર નથી ને એનું કોઈ પરિઘી એટલે કે આકાર માપ નથી કે આ હદ. અનહદ છે, અનાહત કયો, અનાહત છે, અનહદ છે, અનંત છે, અવિનાશી છે, અલગ છે, નિરાકાર કયો, પૂર્ણ કયો, અનામી છે, નિનાદી છે. પછી ભાષા અનેક શબ્દો છે વાણીના એટલે એને વાણી એ છે જે વ્યક્ત અલગ અલગ એ કામ લાગે છે, બધાય બળ આપે છે. નિર્ગુણ વાચક શબ્દો બધા એ તરફ દોરી જાય. એટલે કે એ જ્યારે સ્થિરતા આવી અનુભવતા તમે એમ અંદરથી વિચાર કરો ને કે હું કોણ, હું ક્યાં છું, તો એ કોઈ જવાબ નહીં મળે કે હું અહીંયા છું ને અહીંયા નથી. ક્યાં નથી એટલે બધે હોય એ ક્યાંય ન હોય ને ક્યાંય ન હોય એ બધે. એના જેવું છે. એમ કંઈ કેન્દ્ર નક્કી ના કરે કે અમુક જગ્યાએ છે કે આવો છું કે આવો છું, એટલે જ કીધું એના વિશે કંઈ કહી ના કે શું ખરો પણ એનું કોઈ વર્ણન કે બે બાજુ કીધું અનુભૂતિનો જ વિષય છે. તમે એનું કંઈ વર્ણન કે કંઈ કહી ન શકો. કેવું પડે પછી શૂન્ય છે, નિરાકાર છે, આવું છે કે સમજ થાય. એટલે એને કોઈ કહેવાનો વિષય નથી રહેતો. આ પણ પાછું એ પ્રમાણ એ છે, પોતાનો અનુભવ છે એ જ પ્રમાણ કે હું મારું અસ્તિત્વ તો છે તો ખરો. એ જ સત એટલે ચિત આનંદ. એ તો એ જ એનો આ ત્રણ જ કહી શકાય એવું છે. પરમ તત્વ વિશે 3 શબ્દ વાપરી શકાય એમ છે. એથી વિશેષ એનું વર્ણન થાય એમ નથી. વર્ણન કરવું હોય તો
કે સચ્ચિદ આનંદ છે. સચ્ચિદ આનંદ એ કોઈ એના ગુણ નથી, એ સ્વરૂપ. હા, સ્વરૂપ ગુણ સ્વયંભૂ નથી, કોઈ એના ગુણ ન કહેવાય. એ આવું છે એમ કહી શકાય. સત એટલે જે નિત્ય છે, નિત્ય છે. એનો આરંભ અંત નથી. હમ. એ પાછો આપણો અનુભવ છે કે હું રહું છું, આ બધું બદલાયા કરે, વૃત્તિઓ હોય ન હોય, શૂન્ય થઈ જાય, બધું થઈ જાય, તો એ શૂન્ય રહે, તો એ શૂન્યને જાણવા વાળો હું તો છું ને. એ ચિત્ત છે ને. તો એ જ બતાવે કે હું નિત્ય છું, મારો કોઈ આરંભ અંત નથી દેખાતો, ક્યારેય હું નથી ને હું છું ને એવું નથી લાગતું. આ બધું બદલાઈ રહ્યું છતાં હું તો નિત્ય જ છું, કારણ કે હું જાણું છું અને મારો અનુભવ છે કે હું છું. એમ આપણે કોઈ દી થયું કે હું નથી. આ નિંદ્રામાં વિસ્મરણ થઈ જાય એટલે ખબર નથી હું વિશે. પણ એ જાગૃતિ અવસ્થામાં તો અનુભવ થઈ ગયો છે. નિંદ્રા અને સમાધિમાં એ ફેર કે જાગૃતિમાં તમને સંપૂર્ણ અનુભૂતિ છે, જાગ્રત અનુભવ છે. નિંદ્રામાં તો વળી એની સ્તુરી ઓલા કારણમાં તમસમાં વયા ગયા અને બધું નિવૃત્ત થઈ ગયું, એટલે આપણે એમ થાય કે હું નહોતો, અથવા તો એમ ઘણા એમે કે પૂછો કે તો એ મને ખબર નથી હું હતો કે નહીં. પણ ભાઈ પ્રમાણ છે કે તમે જાગીને કહો કે નિંદ્રાની મજા આવી, કંઈ નહોતું, હું કંઈ જાણતો નહોતો, તો એ હું રહ્યો તો કે ને કે હું નહોતો જાણતો, એ તો રહ્યો. એ અનુભવ લેનારો તો રહ્યો. કંઈ નહોતું એનો અનુભવ લીધો, આનંદ હતો એનો અનુભવ લીધો, કંઈ જાણતો નહોતો, કંઈક ત્રિપુટી ન રહી ત્યાં, અહંકાર મન બુદ્ધિ આ બધું લય પામી ગયું હતું ત્યાં. એટલે એટલો ફેર. એટલું મહત્વ નથી. બૌદ્ધ જૈનોમાં એ મૂર્તિનો પણ પ્રતિકાત્મક છે. મૂર્તિ ઉપાસે ને મૂર્તિનું, તો મૂર્તિ એ કોઈ નથી કે બુદ્ધ આવા હતા એટલે આવા બનાવ્યા, પણ એને પ્રતીક છે. એક તો મૂર્તિ સ્થિર છે તો એ પ્રતીક છે કે તમે અંદર સ્થિર થઈ ગયા છે, એનું પ્રતીક છે. એટલે કે અંદરની સ્થિરતાનો અનુભવ છે તમને. હા, ભલે પછી શરીર હાલતું રહીએ, બધું હાલતું રહીએ, પણ અંદર એક અચલ વસ્તુ છે, કંઈ એમાં વાઇબ્રેશન કે કંઈ પણ હળબળતું નથી, એટલી સ્થિર બધું છે. એ સ્થિરતાનું પ્રતીક છે. મૂર્તિ થોડી હલે છે, સ્થિર છે. તો એ સ્થિરતા અંદરની સ્થિરતાનું પ્રતીક છે કે જે એ સ્થિરતાને પામી ગયા એનું આ પ્રતિકાત્મક છે મૂર્તિ. પછી આંખો બંધ છે તો દ્રશ્ય ન રહ્યું, દ્રશ્ય દ્રષ્ટાય ન રહ્યું. એ જે શૂન્ય અવસ્થા એનું છે. વિજ્ઞાનમ છે દ્રશ્ય શૂન્યતા. તો એને માટે દ્રશ્ય મિથ્યા છે, તો પછી દ્રશ્ય ન હોય તો પછી દ્રષ્ટા વળી કોને કહેવું? આ તો દ્રશ્ય સામે દેખાય એટલે આપણે એને સાપેક્ષમાં દ્રષ્ટા કહેવું પડે, દ્રશ્યને જાણનારો. તો એ અને કાન જોજો, આ બૌદ્ધોમાં જૈનોમાં થોડા કાન મોટા મોટા, તો કાન એ અનાહત નાદ જેને સાંભળ્યો એનું પ્રતીક છે. મોટા કાન એને જે શ્રવણાતીત છે એનો અનુભવ થઈ ગયો. હકીકતમાં તો સાંભળવાનું નથી પણ પ્રતિકાત્મક છે બધું. તો આ ત્રણ વસ્તુ એનું સ્થિતિ બતાવે છે. એટલે આપણે એક તો છે એમ કહી શકાય સત, પછી ચેતન છે. પાછું આપણે બધું જાણી રહ્યા, પોતાનો અનુભવ થઈ ગયો, બધાનો અનુભવ થઈ, એટલે ચેતન છે. આપણે એ જે છે એ જ ચેતન છે. છે ને ચેતન ત્રણ વસ્તુ નથી. પણ જે છે એનું બીજું લક્ષણ આ કે એ છે એ પાછું ચૈતન્ય છે. ચૈતન્ય છે એટલે તો અનુભવ થઈ ગયો બધું, જળ થોડા છે આપણે. તો એ ચૈતન્ય છે. પાછું એ સમયે તમને પૂર્ણતાનો, પૂર્ણ તુષ્ટિનો, સંતોષનો, કંઈ કારણે ઘટતું ન એને જ આનંદ કીધો, એવી એક સ્થિતિ છે. એટલે અને પછી એ જ વસ્તુ આવી જ આનંદરૂપે છે. સત છે એટલે કે નિત્ય છે, જો ચૈતન્ય છે અને આનંદરૂપ છે, એવું કહી શકાય. ત્રણ શબ્દો જ એના માટે હોય. એટલે સચ્ચિદાનંદ. વિશેષ કંઈ પૂર્ણ પછી ન થાય નિરાકારનું. બોલીએ તો બોલાય, ઘણા ઘણા શબ્દો વાપરી શકાય બધાય, પણ આ એના સ્વરૂપ લક્ષણ કીધા. હરિભાઈને એક સાધન ચૂપ સાધે, ચૂપ મેં ચૂપ સમાય, चुप समझन की समझ गए समझे वो चुप हो जाए, समझे वो चुप हो जाए. એટલે એ ચૂપ સાધને કીધું ને ચૂપ સાધ્યે કીધું. બાહ્ય મૌન છે, આપણે પાડીએ મૌન, આ તેની સાધન છે.
પછી ચૂપ સાધન, ચૂપ સાધ્ય. સાધ્ય ચૂપ છે એ તો અંદર બધું નિર્વિચાર એક શૂન્ય થઈ ગયું. એ મૌન એ સાચું. આ બાહ્ય મૌનને આરંભ હતો, એક સાધન હતું. પછી અંદર એ બધું ચૂપ થઈ ગયું. પછી કે ચૂપ મેં ચૂપ સમાય. એટલે એ જે ચૂપ આ બધું હતું બાહ્ય, આ તે બધું ઓલા ચોપમાં સમાઈ ગયું. પૂર્ણ મુદત છે તે બધું એમાં સમાઈ ગયું. વૃત્તિ પામે વિરામ. તો એ ચૂપ છે. ચૂપ સમજણ કે સમજણ કે બધું જે કંઈ બધી સમજવા જેમ છે એ બધાની સમજણનો અંત એ છે. એ સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. એ જાણી લીધું, બધું જાણી ગયું. પછી કે સમજે ચૂપ હો જાય. બસ એને જે સમજણ આવી ગઈ ચૂપ થઈ ગયા અંદર. પછી વ્યવહારમાં બોલવું પડે તો વ્યક્ત થાય, પણ ચૂપ થઈ ગયા એટલે વિરામ પામ્યા, મૌન પામી ગયા. શબ્દસ્યાદ અંતયોઃ મનસો અપી તથૈવ ચ મધ્યે તુ સાક્ષિત્વા તદ એવ ત્વમ બ્રહ્મમ જહિ. એટલે કે શબ્દનો એ આરંભ અને અંત છે. આપણે વાંચતા હોય તો એ એટલે તો ભોળીબાઈ પુસ્તકનું વિમોચન કર્યું હતું ઓશોપાએ. કોણે કોના પાના કઈ નહીં, એને પુસ્તકનું વિમોચન રાખ્યું હતું. ઓશોએ કર્યું હતું કોરા પાનાનું પુસ્તક. કે જેની બે શબ્દની વચ્ચે વાંચી લીધું ને એને વાંચી લીધું. શબ્દો તો બધાએ વાંચી કે પણ બેની વચ્ચે છે એને વાંચ્યું. તો એ પછી વાંચવાનું પૂરું થયું. તો એ શબ્દનો અંત છે એ મનનો અંત છે. મન કઈ નિત્ય થોડું છે. પછી કે મધ્યે તું સાક્ષી. તો એ બે શબ્દની વચ્ચે મધ્ય છે. બે અવસ્થાની વચ્ચે કયો, આ ભૂત ભવિષ્યની વચ્ચે મધ્ય. એ શબ્દ વાણી બધાની મધ્ય, બે શ્વાસની વચ્ચે કયો, તો એ મધ્ય છે એ સાક્ષી. બે છે સાક્ષી. પછી બેનો સાક્ષી એ છે. આ શબ્દ ને આ શબ્દ મધ્યમાં છે એ બધું જાણે. બધા શબ્દને એ જાણે. બધા શબ્દ એમાંથી ઉદ્ભવે ને એને આધાર છે નહીં. તો અક્ષરો છે એ નામરૂપ આકાર વૃત્તિઓ કયો, અને અક્ષરો જેના ઉપર છાપેલા છે એ જે કોરું છે કાગળ, એ આપણું શબ્દ છે. એ મધ્ય છે. તો મધ્ય વ્યાપક છે. કોઈ મધ્ય ઓળું ના. આ બધું નામરૂપ એના ઉપર એને આપણે આરોપિત કીધું વેદાંતની રીતે. સુપરઇમ્પોઝિશન છે નહીં, પણ આરોપિત થયું મનને લીધે. તો એ મધ્ય છે. એટલે કે બસ એ જે સાક્ષી મધ્ય છે એ જ તું છે. કે ભ્રમ છોડ કે હું કોણ છું, આ છું, આ છું, એ બધા ભ્રમ છોડી દઈ. વિશ્વાસ કર કે એ જ તું. એટલે તો જાણે છે. વર્તમાનમાં જ છે. કારણ કે વર્તમાનની બહાર તો જવાય એવું જ નથી. એક મેં આર્ટિકલ ઓલો ફેસબુકમાં મોકલું વાંચજો તો સૌ સમજાય ગયું. કે આપણે કહીએ કે ભૂતકાળ ને આ તે છે, તો વાસ્તવિકતામાં ભૂતકાળ છે કોઈ તમને અનુભવ થાય જ કંઈ? તમે વર્તમાનમાં રહીને એનું ચિંતન કરો. વર્તમાનની બહાર તો ક્યાં જઈ શકો? ભૂતકાળમાં જઈ શકાય આપણાથી કોઈ? એટલે પૂછે, અમે પ્રશ્ન કરનાર છે ને પૂછે કે તમે આ અત્યારે છો એ છોડીને ભૂતકાળમાં પ્રવેશ કરી શકો? એવી રીતે ભવિષ્યની કલ્પના કરો તો તમે અત્યારે આ વર્તમાન છે એને મૂકીને ભવિષ્યમાં જઈ શકો છો? ઊભો થાય ને રમત કાનાન કઈડમાં કલ્પના કરી રહ્યા ત્યારે વર્તમાનમાં રહીને કલ્પના કરો છો ભવિષ્યની. પણ તમે કોઈ ભવિષ્યમાં વહી ગયા તો એવું થોડું છે. તો ભ્રાંતિને લીધે એમ થાય કે જાણે એ કલ્પના દુનિયામાં ખોવાઈ જાય એટલે પછી વિસ્મરણ રહેતું રહે. પણ ભૂતકાળનું ચિંતન કરી રહ્યા ત્યારે વર્તમાનમાં રહીને કરો, ભવિષ્યની કલ્પના કરો તો એ વર્તમાનમાં જ રહીને કરી રહ્યા જ. તો એ જ વર્તમાન છે, એ નિત્ય છે. અને એનો આરંભ અંત દેખાય જ વર્તમાનનો. કે કંઈ એના વિશે કહી શકાય જ વર્ણન કંઈ કરી શકાય. તો વર્તમાન પછી એને કીધું ધેટ પ્રેઝન્ટ મોમેન્ટ ઇઝ એકચ્યુઅલી નોટ મોમેન્ટ. એ પણ એક મોમેન્ટ કયો તો એ પણ એક વિભાજન થઈ જાય. ક્ષણ એટલે હું અલગ અલગ છે. કેવું પડે આપણે વર્તમાન ક્ષણ પણ એ ક્ષણનો એ કે આરંભ જોઈ શકાય જ અલગ અલગ એવું છે, એવું દેખાય.
ભાઈ એ ધારા છે નિરંતર હોવું એ જ વર્તમાન. એનું વિભાજન નથી થતું. આ તો આપણે કહીએ કે આ ક્ષણ તે વર્તમાન કાળ ને વર્તમાન કાળ નથી. વર્તમાન એ કાળથી પર છે. એને જ મહાકાળ કહી શકાય. મહાકાળ એટલે કાળ એ જાય નથી રહેતો. કાળનો કાળ કયો, કાળ દેશ કાળ વસ્તુ વિભાજન કઈ રહેતો નથી. તો એ આપણું સ્વરૂપ છે. એ જ એટલે આપણે મહાકાળેશ્વર જ છે. આપણે ક્યાંય જવાની જરૂર નથી. મહાકાળ ઉજ્જૈન ગયા, એના દર્શન કર્યા, કૃપા થઈ ગઈ મહાકાળની. આપણી જ કૃપા આપણે જ કરવાની. એટલે કે આત્મકૃપા કરો, બધી કૃપા તો છે જ. આત્મકૃપા કર્યા વિના અનુભવ નહીં થાય. સત છે ઈ જ અકાલ કયો, મહાકાલ કયો. ને કાલ નથી જ અકાલ. દેશ કાલ કઈ રહ્યો નહીં. તો એ અકાલ છે. એ સતનામ છે. કર્તા પુરુષ, નિર્વૈર, નિર્ભાવ. એટલે નિર્ભયતા એમાં છે. અહીંયા વેરભાવે નથી. કોનો વેર કરે? એક જ છે. કોણ કોણ? બે જ નથી. કોણ કોનો વેરભાવ કરે? અજુની એટલે અયોની એટલે ઉત્પન્ન નથી થતો. પેદા નથી થતો. એ શબ્દો નાનકને અનુભવ થયો ત્યારના ઉદ્ગાર છે. અને આ લોકો જપજી કહે છે. એટલે કે આ સ્મરણ કરો બસ. આ શબ્દો આ ઈ છે એવું સ્મરણ કરીને તમે આ પાઠ કરવાનો, ડોગરવું કરવાનો, તેનો અર્થ સમજો તો એ જ જપ. એ ઈ પૂર્વક સ્થિતિમાં રહ્યો એ જ જપ. એ સમજણપૂર્વક તમે પોતાના સ્વરૂપને જાણીને માર્યો. અથવા તો ઈ ઓમકાર છે, નાદ છે, એની આ અનુસંધાન કરો તો વાસ્તવિક જપી જપા જપ એને કીધું. એટલે કોઈ મહાપુરુષની વાણી સમજાઈ જાય તો આ કોઈ વાડા બાળા બધું મટી જાય. બધાએ એ જ કીધું. બધા સમજાતું એટલે આપણે ઝઘડા લઈને બેઠા કે એ બૌદ્ધો આવા છે, બૌદ્ધો કે અમે આવા છે, ફલાણા જૈનો કે અમે આવા છે, અમે કંઈ હિન્દુ નથી, અમે તો આ છે, અમારા કે અમે મુસલમાન છે, અમે એ નથી, અમે અમારો ભગવાન જુદો, અમારો આ. તો આ બધા અધૂરાશ છે ત્યાં સુધી બધી વિવાદ ઝઘડા છે. એટલે તો સમજી ગયા એ તો એને ક્યાં કહી રહ્યું વિવાદ? પર થઈ ગયા બધાથી, વાડાઓથી પર થઈ ગયા. ગુરુજી કહેતા કે વાડાનો આધાર લેવો હોય કે પછી વાડાને બહાર જવાનું છે. એ જ આપણું લક્ષ્ય છે. સંપ્રદાય એ પણ એક વાડો છે. શરૂઆતમાં કોઈને કોઈ સંપ્રદાય સાધના પદ્ધતિ કે કોઈ માન્યતા પંથ આ તે એ આપણે જે અનુકૂળ આવે એ સ્વીકારવાનું. અને પછી તો અંતિમ તો એ પણ છૂટી જવું જોઈએ. તો જ આપણે વાડાથી બહાર નીકળી ગયા. જ્યાં પછી વાડા નથી, સંપ્રદાય નથી. કારણ કે કોઈને કોઈ સંપ્રદાય લ્યો, અંતે તો બધાને લક્ષ્ય તો એ છે. પછી આપણે જે અનુકૂળ આવે એ સંપ્રદાય અથવા તો સાધના પદ્ધતિઓ, માન્યતાઓ એ સંપ્રદાય. એની સાધનાઓ, વિધિઓ આ તે એને સંપ્રદાય કહેવાય. બીજો તો એ આપણી અવસ્થા, આપણી માન્યતા, આપણી સમજણ એને અનુરૂપ જે લાગે એ સ્વીકારી લ્યો. બસ તમે આપણે કંઈક જિજ્ઞાસા જાગે તો આ બધા ભટકતા હોય ને. ઘણા મને કે ગુરુ કરવા બાપુ મને હજી કોઈ એવા ગુરુ મળતા નથી. મારી શુભેચ્છા તમને બહુ મળી જાય. હવે ગુરુને ગોતે ગુરુને તમે ક્યાંથી ગોતી શકો? તો તમે ગુરુને જાણી લીધા તો તમે એનાથી શ્રેષ્ઠ થયા. એ કોઈ જાણવાનો વિષય છે. તો ગુરુપદી તો નિરાકાર ચેતના, ચૈતન્ય એ સદગુરુ છે. આ બાહ્ય રૂપે તમે અમુક અનુમાન કરી શકો કે ભાઈ આ મને આમાં શ્રદ્ધા થાય, એની વાણી આ તે બધું બાહ્ય અમુક લક્ષણો છે એના બધી કરી શકો. બાકી તમે કેમ ગોતો? તો એટલે જ્યાં ભલે થોડી વાર લાગે એકવાર તમે નિશ્ચય લેવામાં, પણ પછી એ નિશ્ચય કર્યા પછી બને ત્યાં સુધી એ પકડી રાખો. ન કરે એવું થાય કે આપણે કોઈ આ રસ્તો સારો એટલે વળી 2 કિલોમીટર આવ્યા ને કે એના કરતાં તો ઓલો સારો, એટલે વળી આને મૂકીને આમાં આવે. એટલે આ બદલાવમાં પાછો આપણો સમય વ્યતીત થઈ રહ્યો છે. આ બધું તો શ્રદ્ધા રાખીને પછી એ રસ્તે હાલીએ. પેલા ઉતાવળ ન કરવી. પછી આપણે સમજાણા પછી તો એ પકડી રાખો. પછી કોકી આમ કરો આમ પૂછવા નહીં. હા, આપણે પોતાને ત્યાં ગયા પછી એમ થાય કે આ મેં ભૂલ કરી, આ તો આવું તો કંઈ મને અનુરૂપ નથી, તો મૂકી દો. એવું નથી કે કંઈ જડતાથી પકડી રાખવું. એમ વારે વારે અહીંથી ભટકા કર્યું તો એ ઓલો
ખેતરમાં કૂવા ખોદ્યા હતા, ખાડા એના જેવું થાય. ખેડૂતને પાણી નતું તો મહાત્મા કોઈ આજુબાજુ પૂછવા કે બાપુ પાણી નહીં થતું, કૂવો કરો તમે કયો ત્યાં ખોદું? તો કે તું ગમે ત્યાં ખોદ નહીં, કે તારા ખેતરમાં પાણી છે કે ખોદ અને કૂવો ત્યાં. તો એ તો ખોદવા માંડ્યો, તે અધીરા એવી હોય ને, 5-10 ફૂટ ખોદે તો કે પાણી ના આવ્યું, પૂરે બીજો ખોદે, ત્રીજો ખોદે, ખેતર આખું ખોદે નાખ્યું. બાપુ ભાઈ બાપુ તમે કહો કે પાણી તો ક્યાં આવ્યું નહીં કે? તો હાલો આમાં જુઓ, મેં જઈ તો ખાડા ખેતરમાં કે ભલામણ તો એક જગ્યાએ ખોદ્યું તો પાણી તો બધે છે, તું આ મૂકે કે આ ના. એટલે આપણે આવું ન કરાય એમ, એવું નથી કે પછી એમ ન પોતાને માનવું કે આ છોડાય નહીં આપણાથી. આપણે કંઈક સમજાઈ ગયું પાછળથી કે ભાઈ આ મેન માન્યું હતું, પણ અંદર ગયા પછી આ તો આવું નીકળ્યું, આમાં તો આ છે, આપણે અનુરૂપ નથી આવતું, તો કંઈ સંકોચે ન કરવું એવું છે. હવે કે આપણે એગ્રીમેન્ટ કરીએ, છૂટાય નહીં નીકળાય નહીં, આપણે પકડ્યું તો આપણે મૂકી દેવું.